હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ વૈભવ પટેલ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે વિષમાંક સંતુલન વિશે આપણે જોઈ ગયા હતા અને એના પરથી આપણે એના એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા હતા. હવે આપણે એનો આગળનો ટોપિક સંતુલન અચળાંકના અનુપ્રયોગો વિશે આપણે જોવાના છે. સંતુલન અચળાંકના અનુપ્રયોગ એટલે કે સંતુલન અચળાંકનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થતો છે એ આપણે જોવાના છે. પરંતુ અહીં આગળ આપણે સંતુલન અચળાંકનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એ જાણવા પહેલાં આપણે એની કેટલીક ખાસિયતો છે એ ખાસિયત વિશે જાણીએ. તો સૌથી પહેલી ખાસિયત એ છે સંતુલન અચળાંકની કે સંતુલન અચળાંકની અભિવ્યક્તિ ત્યારે જ આપણે લાગુ પાડી શકીએ જ્યારે પ્રક્રિયકો અને નિપજો એ સંતુલન અવસ્થાએ આપણને અચળ મૂલ્યો પ્રાપ્ત કરતા જોવા મળશે. જેમ કે અહીં આગળ આપણે ઉદાહરણ તરીકે આપણે જોઈશું તો પ્રક્રિયક એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈને આપણને નિપજ તરીકે સી અને ડી મળશે. તો આ પ્રક્રિયાની અંદર આપણને સંતુલન સ્થિતિએ પ્રક્રિયા થતી જોવા મળશે. તો આ સંતુલન સ્થિતિ તપાસે તો તે દરમિયાન આપણને આ પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો અને આ જે નિપજો છે એ નિપજોની સાંદ્રતા જે છે એ અચળ થતી જોવા મળશે. જેથી આપણને આ પહેલી ખાસિયત શું છે તો કે સંતુલિત અવસ્થા હશે તે દરમિયાન આપણને સંતુલન સ્થિતિએ પ્રક્રિયકો અને નિપજની સાંદ્રતા જે છે એ અચળ જોવા મળશે. ત્યારબાદ બીજી ખાસિયત શું જોવા મળશે તો કે સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રક્રિયકો અને નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. એને પણ આપણે સમજીએ. ધારો કે અહીં આગળ બે પ્રક્રિયક છે, એની સાંદ્રતા ધારો કે અહીં આગળ 5 છે, બીની પણ 5 છે, સીની ધારો કે 2 છે અને ડીની 1 છે. હવે આપણે એને સંતુલન અચળાંક ગણીએ કે સી બરાબર સૂત્ર શું છે નિપજની સાંદ્રતા ગુણ્યા નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. એ નિપજ સી અને ડી છે અને પ્રક્રિયક શું છે એ અને બી. અહીં આગળ જે આપણે કિંમત મૂકીશું નિપજમાં શું છે 2 ગુણ્યા 1 આપણને જોવા મળશે અને પ્રક્રિયકમાં 5 ગુણ્યા 5 આપણને આન્સર શું મળશે 2 ભાગ્યા 25 જોવા મળશે. એ જ પ્રમાણે જો તમે અહીં આગળ સંતુલન અચળાંકનું મૂલ્ય આપણને કેટલું મળ્યું 2 ભાગ્યા 25. હવે આપણે આ જે સાંદ્રતા છે એનું મૂલ્ય આપણે અડધું કરીએ તો એટલે 5ના અડધા 2.5. અહીં આગળ પણ 2.5, અહીં આગળ 1 અને 1 અહીં આગળ 0.5. તો તે દરમિયાન આપણને શું જોવા મળશે એનું મૂલ્ય તો અહીં આગળ નિપજની સાંદ્રતા 1 ગુણ્યા 0.5 ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા 2.5 ગુણ્યા 2.5. તો આ દરમિયાન પણ તમને જે મૂલ્ય મળશે એ કોના જેટલું મળશે આના જેટલું જ એટલે કે 2 ભાગ્યા 25 જ જોવા મળશે કે સી બરાબર. તો આ પરથી આપણે કહી શકીએ કે સંતુલન અચળાંકનું મૂલ્ય જે છે એ પ્રક્રિયકો અને નિપજની પ્રારંભિક સાંદ્રતાથી આપણને સ્વતંત્ર જોવા મળશે. એટલે કે આ જે પ્રારંભિક સાંદ્રતા પર કેસીનું મૂલ્ય આધાર રાખતું નથી એમ આપણે જોવા મળશે. ખ્યાલ આવી ગયો. તો આ હતી એની બીજી ખાસિયત. ત્રીજી ખાસિયત એ છે કે સંતુલન અચળાંકની અંદર એ તાપમાન ઉપર આધાર રાખતો આપણને જોવા મળશે કે જેમ અહીં આગળ સંતુલન અચળાંક જે છે એ સંતુલન અચળાંક જેમ જેમ પ્રક્રિયાનું તાપમાન બદલાશે તેમ તેમ આપણને સંતુલન અચળાંક બદલાતો જોવા મળશે. ત્યાર પછી ચોથી ખાસિયત એ છે કે અહીંયા આગળ આપણે પ્રક્રિયા જોશું તો એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈને આપણને સી અને ડી એટલે કે પ્રક્રિયા જે છે એ પુરોગામી દિશામાં થશે અને સી અને ડીમાંથી ફરી પાછું જો એ બી બનશે તો પ્રતિગામી પ્રક્રિયા જોવા મળશે. તો અહીં આગળ આપણને પ્રતિગામી પ્રક્રિયા માટેનો જે સંતુલન અચળાંક જે છે એટલે કે સી અને ડી પ્રક્રિયકમાંથી એ અને બી નિપજ મળશે તે દરમિયાન એનો જે સંતુલન અચળાંક હશે એ સંતુલન અચળાંક પુરોગામી પ્રક્રિયા એટલે કે એ અને બીમાંથી આપણને સી અને ડી નિપજ મળશે તો એ પુરોગામી પ્રક્રિયા માટેના સંતુલન અચળાંક જેટલો જ જોવા મળશે પરંતુ તે તેના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળશે. જેમ કે અહીં આગળ આપણે જોશું સંતુલન અચળાંક પુરોગામી પ્રક્રિયા માટે આપણને સંતુલન કેસીનું મૂલ્ય આપણને આટલું જોવા મળ્યું. એ જ પ્રમાણે હવે જો એને પ્રતિગામી પ્રક્રિયા માટે લઈશું તો પ્રતિગામી પ્રક્રિયા માટે ધારો કે સી ડેશ આપણે લઈશે
લઈએ તો અહીં આગળ નિપજની સાંદ્રતા નિપજ તરીકે શું જોવા મળશે? AB જોવા મળશે. તો Aની સાંદ્રતા ગુણ્યા Bની સાંદ્રતા ભાગ્યા Cની સાંદ્રતા ગુણ્યા Dની સાંદ્રતા. તો અહીં આગળ A અને Bની સાંદ્રતા શું છે? 5 ગુણ્યા 5 5 5 છે ભાગ્યા C અને D 2 અને 1 છે અહીં આગળ, તો 2 ગુણ્યા 1 આપણને શું જોવા મળશે? 25 ભાગ્યા 2 જોવા મળશે. તો અહીં આગળ આપણે જોઈ શકીએ 2 ભાગ્યા 25 એ પૂર્વગામી દિશા માટે છે અને 25 ભાગ્યા 2 એ પ્રતિગામી દિશા માટે સંતુલન અચળાંકના મૂલ્ય જોવા મળશે. આ પરથી આપણે કહી શકીએ કે પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક એ પૂર્વગામી પ્રક્રિયા માટેના સંતુલન અચળાંક જેટલો જ જોવા મળશે, પરંતુ એ વ્યસ્ત પ્રમાણમાં જોવા મળશે. આ હતી એની ચોથી ખાસિયત. પાંચમી ખાસિયત એ છે કે પ્રક્રિયાનો સંતુલન અચળાંક જે છે એ સંતુલન અચળાંક કે તેને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત હોય છે. એનો મતલબ કે ધારો કે અહીંયા આગળ આપણે એક પ્રક્રિયા લખીએ, H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈને આપણને શું બનતું જોવા મળશે? 2 મોલ HI બનતા જોવા મળશે. તો તે દરમિયાન આપણને સંતુલન અચળાંક આપણને શું જોવા મળશે? સંતુલન અચળાંક Kc બરાબર નિપજની સાંદ્રતા HI ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. અહીં આગળ તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 2 છે. અહીં આગળ 2 જોવા મળશે. તો આ દરમિયાન સંતુલન અચળાંકનું મૂલ્ય જે છે એ આ સંતુલન અચળાંકનું મૂલ્ય રાસાયણિક પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંક પર આધારિત છે. આપણે એટલે કે આખા સમીકરણ ઉપર આધારિત છે એમ આપણે કહી શકીએ. હવે અહીં આગળ આપણને તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 1 છે. અહીં આગળ પણ 1 છે. અહીં આગળ 2 છે. પરંતુ જો અહીં આગળ આપણે એને 1/2 કહીશું તો આપણને શું જોવા મળશે? તો અહીં આગળ આપણને 1 જ જોવા મળશે. તો તે દરમિયાન આપણને આ જે સંતુલન અચળાંક જોવા મળશે એ પણ આપણને Kc/1/2 જોવા મળશે. એનો મતલબ કે અહીં આગળ આ જે સંતુલન અચળાંક જે છે એ પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંક જેમ બદલાશે તેમ અહીં આગળ સંતુલન અચળાંક પણ બદલાતો જોવા મળશે. જેથી આપણે કહી શકીએ કે પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ અને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધ ધરાવશે. એટલે કે પ્રક્રિયા કેવી છે એ પ્રક્રિયા ઉપર સંતુલન અચળાંક આધાર રાખતો જોવા મળશે. તો આ એની ટોટલ 5 ખાસિયતો જોઈ ગયા આપણે, અને એની અંદર તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. હવે એની અંદર આપણે અગત્યના 3 અનુપ્રયોગો વિશે જોવાના છે. જેની અંદર પહેલો અનુપ્રયોગ છે પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકકથન. અહીં આગળ સૌથી પહેલા અનુપ્રયોગ છે પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકકથન. અહીં આગળ પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકકથન એટલે અહીં આગળ પ્રક્રિયા કેવા પ્રકારની થતી જોવા મળશે. તો અહીં આગળ આપણે કહી શકીએ, સિમ્પલ રીતે કહીએ તો પ્રક્રિયા 3 પ્રકારે થતી જોવા મળશે. એક તો ખૂબ જ ઝડપથી થતી પ્રક્રિયા જોવા મળશે કે જેની અંદર નિપજોનો જથ્થો ખૂબ જ વધારે આપણને જોવા મળશે. બીજી ખૂબ જ ધીમી થતી પ્રક્રિયા કે જેની અંદર નિપજનો જથ્થો ખૂબ જ ઓછો થતો જોવા મળશે. અને ત્રીજી પ્રક્રિયા છે કે જેને આપણે મધ્યવર્તી પ્રક્રિયા કહી શકીએ કે જેની અંદર પ્રક્રિયક અને નિપજનું પ્રમાણ આપણને લગભગ એક સરખું જેવું જોવા મળશે. તો ધારો કે અહીંયા આગળ આપણે એક રાસાયણિક પ્રક્રિયા લખીએ કે પ્રક્રિયક A અને B છે, એમની વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ તરીકે આપણને C અને D જ મળશે. તો અહીં આગળ પહેલી પ્રક્રિયા આપણે જોઈએ કે આ બંને પ્રક્રિયકો છે એ બંને પ્રક્રિયકોની વચ્ચે પ્રક્રિયા થશે અને આપણને નિપજનો જથ્થો જો ખૂબ જ વધારે જોવા મળશે તો શું થતું જોવા મળશે? તે એક પ્રક્રિયા થતી જોવા મળશે. તો તે દરમિયાન આપણને સંતુલન અચળાંક Kcનું મૂલ્ય શું જોવા મળશે? તો અહીં આગળ સંતુલન અચળાંક C અને D ભાગ્યા પ્રક્રિયકો A અને B જોવા મળશે. તો અહીં આગળ જો આપણને આ જે નિપજનો જથ્થો ખૂબ જ વધારે આપણને જોવા મળશે તો તે દરમિયાન આપણે સંતુલન અચળાંક Kcનું મૂલ્ય આપણને વધારે જોવા મળશે. જેથી અહીં આગળ આપણે લખી શકીએ Kc > 10⁻³ કે અહીં આગળ પ્રક્રિયકનો જથ્થો નિપજનો જથ્થો ખૂબ જ વધારે બનતો ક્યારે જોવા મળશે? જો અહીં આગળ Kcનું મૂલ્ય 10⁻³ કરતાં આપણને વધારે જોવા મળશે તો આપણે કહી શકીએ કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને આપણને નિપજનો જથ્થો ખૂબ જ વધારે જોવા મળશે. એટલે એનો મતલબ કે C
ગુણ્યા ડી જે છે આપણને ખૂબ જ વધારે જોવા મળશે અને આનો જથ્થો ખૂબ જ ઓછો જોવા મળશે. તો તે દરમિયાન આપણને કેસીનું મૂલ્ય જે છે એ વધારે જોવા મળશે. તો એ ક્યારે કહેવાશે? તો 10³ કરતાં વધારે હશે કેસીનું મૂલ્ય, ત્યારે આપણે કહીશું કે પ્રક્રિયા દરમિયાન નીપજનો જથ્થો જે છે એ ખૂબ જ વધારે બનતો જોવા મળશે. એનો મતલબ કે આ દરમિયાન પ્રક્રિયા જે છે એ લગભગ પૂર્ણ થઈ જશે અને પૂર્ણ થઈ જવા તરફ આગળ વધતી આપણને જોવા મળશે. જેમ કે અહીં આગળ આપણને ઉદાહરણ તરીકે પ્રક્રિયા આપી છે કે હાઇડ્રોજનની ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયા થતાં આપણને નીપજ તરીકે શું બનતું જોવા મળશે? તો પાણી બનતું જોવા મળશે, H2O. પ્રક્રિયા બેલેન્સ કરીશું તો અહીં આગળ આપણે 1/2 વડે ગુણીશું. તો આ દરમિયાન તાપમાન જે છે એ તાપમાન આપણને 500 કેલ્વિન જોવા મળશે. તો આ દરમિયાન જો આપણે આ સૂત્રમાંથી સંતુલન અચળાંક ગણીશું તો આપણને સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય જે છે એ ખૂબ જ વધારે જોવા મળશે કે 2.4 × 10⁻47 જેટલું બનતું જોવા મળશે. એનો મતલબ શું થશે? તો કે આ જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરશે અને H2O ઘણા બધા પ્રમાણમાં બનાવતો જોવા મળશે અને લગભગ પ્રક્રિયા પૂર્ણ થઈ જવા તરફ આગળ વધતી જોવા મળશે. એ જ પ્રમાણે બીજી પ્રક્રિયા આપણને આપી છે કે હાઇડ્રોજન વાયુને આપણે ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરતાં આપણને શું બનતું જોવા મળશે? તો કે HCl બનતો જોવા મળશે. પ્રક્રિયા બેલેન્સ કરતાં અહીં આગળ આપણે 2 વડે ગુણીશું, પ્રક્રિયા બેલેન્સ થઈ જશે. તો આ દરમિયાન પ્રક્રિયા જે છે એ 300 કેલ્વિન તાપમાને થતી જોવા મળશે અને આ દરમિયાન આપણને કેસીનું મૂલ્ય જે છે એ 4 × 10⁻31 જેટલું આપણને જોવા મળશે. તો અહીં આગળ પણ આપણે કહી શકીએ કે પ્રક્રિયા જે છે એ ખૂબ જ ઝડપથી થશે અને વધારે પ્રમાણમાં નીપજ આપતી જોવા મળશે અને પ્રક્રિયા પૂર્ણ થવા તરફ આગળ વધતી જોવા મળશે. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ આપણને આપ્યું છે હાઇડ્રોજન વાયુ અને બ્રોમિન વાયુ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને HBr બનતો જોવા મળશે. હાઇડ્રોજન બ્રોમાઇડ વાયુ બનશે. તે દરમિયાન અહીં આગળ પ્રક્રિયા બેલેન્સ કરવા માટે અહીં આગળ આપણે 2 વડે ગુણીશું. તો આ પ્રક્રિયા પણ આપણને 300 કેલ્વિન તાપમાને થતી જોવા મળશે અને તે દરમિયાન આપણને કેસીનું જે મૂલ્ય જે છે એ આપણને 5.4 × 10⁻18 જેટલું આપણને જોવા મળશે. તો અહીં આગળ પણ આપણે કહી શકીએ કે કેસીનું મૂલ્ય જે છે એ દરેક પ્રક્રિયાની અંદર 10⁻3 થી ખૂબ જ વધારે આપણને જોવા મળશે, જેથી અહીં આગળ પ્રક્રિયા દરમિયાન નીપજનો જથ્થો જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં બનતો જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જેથી આપણે કેસી ગ્રેટર ધેન 10⁻3 આપણે લખી શકીએ. તો આપણે કેસી લેસ ધેન 10⁻³ ક્યારે લખી શકીએ? તો અહીં આગળ આ પ્રક્રિયા દરમિયાન જો આપણને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નીપજનો જથ્થો જો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળશે, એટલે કે આપણે કોઈક બંધ પાત્રની અંદર પ્રક્રિયા કરીશું અને બંને પ્રક્રિયકોને ભેગા કરીએ અને અમુક સમય પછી જોશું તો કે એ સમય પછી પણ પ્રક્રિયા દરમિયાન આપણે નીપજનો જથ્થો છે ખૂબ જ ઓછો બનતો જોવા મળશે. તો તે દરમિયાન અહીંયા આગળ આપણને નીપજનું મૂલ્ય જે છે એ ખૂબ જ ઓછું જોવા મળશે અને આ જે મૂલ્ય જે છે એ અને બીનું મૂલ્ય એ અને બીની સાંદ્રતા ખૂબ જ વધારે જોવા મળશે, જેથી આપણને કેસીનું મૂલ્ય જે છે એ ઓછું બનતું જોવા મળશે. તો આ દરમિયાન કેસીનું મૂલ્ય જો 10⁻³ થી ઓછું હોય તો આપણે કહી શકીએ કે પ્રક્રિયા ખૂબ જ ધીમી થશે અને તે દરમિયાન આપણને નીપજનો જથ્થો જે છે એ નીપજનો જથ્થો ખૂબ જ ઓછો બનતો જોવા મળશે, જેથી કહી શકીએ કે નીપજો કરતાં પ્રક્રિયકો આપણને વધારે પ્રમાણમાં જોવા મળશે. તો આ દરમિયાન આપણે કહી શકીએ કે કેસીનું મૂલ્ય જો ઘણું ઓછું આપણને જોવા મળશે તો આ દરમિયાન પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધતી આપણને જોવા મળશે. જેમ કે અહીં આગળ આ જ પ્રક્રિયા લઈ લઈએ કે ઉદાહરણ તરીકે H2O છે. H2O નું આપણે હાઇડ્રોજન વાયુ અને
ઓક્સિજન વાયુની અંદર રૂપાંતરણ કરવું હોય તો આ દરમિયાન આપણને સંતુલન અચળાંક જે છે 500 કેલ્વિન તાપમાને આપણને સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય ખૂબ જ નાનું જોવા મળશે કે જે 4.1 ઇન્ટુ 10⁻48 જેટલું જોવા મળશે. એટલે ખૂબ જ નાનું આપણને જોવા મળશે કે જે 10⁻³ પણ ખૂબ જ નાનું જોવા મળશે. એટલા માટે આવી પ્રક્રિયા ખૂબ જ અશક્ય છે અથવા તો થતી જ નથી એવું આપણે કહી શકીએ. એટલે કે આ પ્રક્રિયા દરમિયાન આપણને આનો જથ્થો જે છે એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં બનતો જોવા મળશે. એ જ પ્રમાણે આપણને બીજી પ્રક્રિયા અહીં આગળ આપી છે કે જેની અંદર નાઇટ્રોજન વાયુની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થઈને આપણને નાઇટ્રોજન ઓક્સાઇડ બનતો જોવા મળશે 2 મોલ. તો આ પ્રક્રિયા દરમિયાન પણ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે ખૂબ જ ઓછો બનતો જોવા મળશે કે જે દરમિયાન આપણને પ્રક્રિયા 298 કેલ્વિન તાપમાને થતી જોવા મળશે. તે દરમિયાન આપણે સંતુલન અચળાંક કેસી જે છે એ 4.8 × 10⁻31 જેટલો આપણને જોવા મળશે. તો આ મૂલ્ય પણ ખૂબ જ નાનું આપણને જોવા મળશે, જેથી આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને પ્રક્રિયકનો જથ્થો વધારે પ્રમાણમાં જોવા મળશે, જ્યારે નિપજ જે છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં બનતી જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે અહીં આગળ કહી શકીએ કે જો અહીં આગળ કેસી જે છે એ કેસીનું મૂલ્ય 10⁻³ અને 10⁻³ વચ્ચે આવતું હોય તો તે દરમિયાન આપણને પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા લગભગ સરખી જોવા મળશે. એ બંનેની વચ્ચે છે આપણે એમ જોવા મળશે. તો જેમ કે અહીં આગળ આપણે જોશું ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને આયોડિનની વચ્ચે પ્રક્રિયા થઈને આપણને 2 મોલ HI બનતા જોવા મળશે. તો તે દરમિયાન આપણને સંતુલન અચળાંક કેસીનું જે મૂલ્ય મળશે એ આપણને 57 જેટલું જોવા મળશે. તે દરમિયાન તાપમાન જે છે આપણને 700 કેલ્વિન જેટલું આપણને જોવા મળશે. તો અહીં આગળ આપણે જોઈ શકીએ 57 જે છે એ 10⁻³ અને 10⁻+3 વચ્ચે આપણને જોવા મળશે. તો આ દરમિયાન આપણને પ્રક્રિયકો અને નિપજની સાંદ્રતા લગભગ સરખી જેવી જોવા મળશે. એ જ પ્રમાણે અહીં આગળ આપણને બીજું ઉદાહરણ આપ્યું છે કે N2O4 ની વચ્ચે પ્રક્રિયા થઈને આપણને NO2 બનતો જોવા મળશે કે જે 2 મોલ NO2 બનતો જોવા મળશે. તો તે દરમિયાન આપણને એનું તાપમાન જે છે એ તાપમાન 298 કેલ્વિન એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસે આપણને કેસીનું મૂલ્ય જે છે એ 4.64 × 10⁻³ જેટલું આપણને જોવા મળશે. અહીં આગળ આપણે જોઈ શકીએ 10⁻³ ઓછું, કેમ તો કે 4.64 છે. એટલા માટે આપણે અહીં આગળ કહી શકીએ કે આ જે મૂલ્ય જે કેસીનું છે એ ઘણું ઓછું પણ નથી અને ઘણું વધારે પણ નથી એમ આપણે કહી શકીએ. આથી સંતુલન મિશ્રણની અંદર બંને N2O4 અને NO2ની ગણનાપાત્ર સાંદ્રતા આપણને જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકથનની અંદર આપણને 3 અલગ અલગ પ્રક્રિયા થતી જોવા મળશે કે પ્રક્રિયકમાંથી નિપજનો જથ્થો ખૂબ જ વધારે બનતો જોવા મળશે, અથવા તો પ્રક્રિયકનો જથ્થો ખૂબ જ વધારે હશે અને નિપજનો જથ્થો ખૂબ જ ઓછો બનતો જોવા મળશે, અથવા તો ત્રીજી મધ્યવર્તી પ્રક્રિયા થતી જોવા મળશે કે જેની અંદર આપણને બંનેનો જથ્થો લગભગ સરખો જેવો જોવા મળશે. તો આ રીતે આપણે પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકથન કરી શકીએ. હવે આપણે બીજું અનુપ્રયોગ જોઈએ કે જેને આપણે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કહીશું. અહીં આગળ બીજું અનુપ્રયોગ છે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન. એની અંદર આપણે જોઈશું તો જોઈ શકીએ પ્રક્રિયાનું દિશાનું પ્રાકથન એટલે કે પ્રક્રિયા કઈ દિશાની અંદર આગળ વધતી છે એના વિશે આપણે સંતુલન અચળાંકની મદદથી આપણે શોધી શકીએ. તો આ દરમિયાન સંતુલન અચળાંકનો ઉપયોગ કરીને આપણે આ પ્રક્રિયાની અંદર ભાગફળ વિશે આપણે ગણીશું, એટલે કે ભાગફળ Q વિશે આપણે ગણીશું. તો ભાગફળ Q એ શું છે
તો કે ધારો કે અહીં આગળ કોઈક પ્રક્રિયા અહીં આગળ આપણને આપેલી છે, એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈને આપણને સી અને ડી નિપજ મળશે. તો એમના મોલ અંશ શું છે, એમના તત્વયોગમિતીય ગુણાંક એ છે, અહીં આગળ બી, અહીં આગળ સ્મોલ સી અને અહીં આગળ ડી આપણને જોવા મળશે. તો ધારો કે પ્રક્રિયા થતી હશે અને 4-5 બંને પ્રક્રિયકો ભેગા કરીશું અને 4-5 મિનિટ પછી જો આપણે એ પ્રક્રિયકોમાંથી એમની સાંદ્રતા લઈશું તો તેનો જે અચળાંક આપણને જોવા મળશે તેને આપણે ભાગફળ ક્યુ કહીશું. તેની સાંદ્રતા હશે તો એને આપણે ક્યુસી તરીકે લખીશું અને જો એનું આંશિક દબાણ ગણીશું તો એને આપણે ક્યુ પી તરીકે આપણે લખી શકીએ. તો અહીં આગળ તો એની જે ગણતરી કરવાની છે એ ગણતરી આપણે જે પ્રમાણે કેસીની ગણતરી કરી કે કેસીની ગણતરી કરતા હતા એ જ પ્રમાણે આપણે ક્યુસીની પણ ગણતરી કરવાની છે. તો ક્યુસીની ગણતરી આપણે ક્યારે કરતા હતા, તો સંતુલન સ્થિતિએ, સંતુલન અવસ્થાએ આપણે કરતા હતા કે આજે આખી પ્રક્રિયા સંતુલન સ્થપાશે ત્યારે આપણે કેસીની ગણતરી કરી શકતા હતા. પરંતુ ક્યુસીનું જે છે ગણતરી, એ ગણતરી આપણે ચાલુ પ્રક્રિયાએ આપણે પ્રક્રિયકોની સાંદ્રતા ગણવા માટે આપણે કરી શકીએ. તો ધારો કે અહીં આગળ એનું ગણતરી કરવા માટે પ્રક્રિયકની સાંદ્રતા અહીં આગળ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા જોવા મળશે. તો પ્રક્રિયકની સાંદ્રતા નિપજની સાંદ્રતા સી અને ડી ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા એ અને બી છે. તેમના તત્વયોગમિતીય ગુણાંક શું છે, સી અને ડી જોવા મળશે. અહીંયા આગળ એ અને બી જોવા મળશે. તો આ દરમિયાન જો ધારો કે આપણે આ પ્રક્રિયા દરમિયાન કેસીનું મૂલ્ય આપણને 3 મળ્યું, 3.0 મળ્યું અને જો આપણને પ્રક્રિયા જ્યારે ચાલુ હોય તે દરમિયાન આપણને પ્રક્રિયામાંથી એની સાંદ્રતા ગણીશું, ક્યુસી ગણીશું, તો એને આપણે એનું પ્રક્રિયાનું ભાગફળ ગણીશું. તો આ પ્રક્રિયાના ભાગફળનું મૂલ્ય જો ક્યુસી બરાબર આપણને ધારો કે 2.8 મળ્યું તો શું થશે, તો 2.8 મળ્યું એનો મતલબ કે કેસી કરતાં આપણને નાનું મળ્યું. તો આપણે કહી શકીએ કે આ જે મૂલ્ય જે છે એ મૂલ્ય થોડું આપણને નાનું જોવા મળશે. કેમ, તો કે કેસીનું મૂલ્ય જે છે એ કેસીનું મૂલ્ય કરતાં આપણને આનું મૂલ્ય ક્યુસીનું મૂલ્ય જે છે નાનું મળ્યું. જેથી આપણે કહી શકીએ કે નિપજની સાંદ્રતા જે છે એ આપણને ઓછી જોવા મળશે. જેથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપણને ડાબી બાજુથી જમણી બાજુ થતી જોવા મળશે. એટલે કે પ્રક્રિયકથી નિપજની દિશાની અંદર આગળ વધતી જોવા મળશે. એટલે કે પ્રક્રિયા પુરોગામી થતી જોવા મળશે. જેથી અહીં આગળ આપણે લખી શકીએ ક્યુસી લેસ દેન કે સી, એટલે કે 2.8 લેસ દેન 3.0. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે પ્રક્રિયા પુરોગામી દિશાની અંદર આગળ વધશે તો તે દરમિયાન ક્યુસી અને કેસી વચ્ચે આપણને શું જોવા મળશે, લેસ ધેન જોવા મળશે. એટલે કે ક્યુસીનું મૂલ્ય નાનું હશે અને કેસીનું મૂલ્ય આપણને વધારે જોવા મળશે. હવે જો આપણે એ દરમિયાન ધારો કે કેસીનું મૂલ્ય 3 જ છે અને ક્યુસીનું મૂલ્ય આપણને મળ્યું 3.2, તો એનો મતલબ શું થતો જોવા મળશે, તો કે નિપજનો જથ્થો આપણને વધારે જોવા મળશે અને પ્રક્રિયકનો જથ્થો ઓછો જોવા મળશે, અથવા તો એની સાંદ્રતા જે છે એ ઓછી જોવા મળશે. પ્રક્રિયકની સાંદ્રતા ઓછી જોવા મળશે અને નિપજની સાંદ્રતા વધારે જોવા મળશે. જેથી અહીંયા આગળ આપણે લખી શકીએ કે ક્યુસી ગ્રેટર ધેન કે સી આપણને જોવા મળશે. એટલે કે ક્યુસીનું મૂલ્ય 3.2 ગ્રેટર ધેન 3.0. તો આ દરમિયાન શું થતું જોવા મળશે, પ્રક્રિયા કઈ દિશામાંથી, કે જમણી બાજુથી આપણને ડાબી બાજુ તરફ આગળ વધતી જોવા મળશે. એટલે કે પ્રક્રિયા કઈ દિશામાં જશે, પ્રતિગામી દિશાની અંદર આગળ વધતી જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. અને જો ક્યુસીનું મૂલ્ય આપણને કેસી જેટલું જ મળ્યું તો અહીંયા આગળ ક્યુસી બરાબર કેસી આપણને જોવા મળશે. એ દરમિયાન જો એના જેટલું જ મળશે તો બંનેનું મૂલ્ય આપણને 3.0 બનતા જોવા મળશે. તો તેવી સ્થિતિને આપણે શું કહીશું, સંતુલન મિશ્રણ આપણે કહીશું કે સંતુલન સ્થિતિ આપણને મિશ્રણ થતું જોવા મળશે.
એની અંદર વધારે એક ઉદાહરણ તરીકે આપણે જોઈશું કે H2 અને I2 વચ્ચે આપણે પ્રક્રિયા કરીશું તે દરમિયાન આપણને શું બનતું જોવા મળશે? આપણને 2 મોલ HI વાયુ બનતો જોવા મળશે. આ દરમિયાન પ્રક્રિયા જે છે એ 700 કેલ્વિન તાપમાને થતી જોવા મળશે અને એને કેસીનું મૂલ્ય આપણને કેટલું જોવા મળશે? 57 જેટલું જોવા મળશે. અને ધારો કે આ દરમિયાન એની સાંદ્રતા જે છે હાઇડ્રોજન વાયુની સાંદ્રતા આપણને શું જોવા મળશે? ધારો કે 0.1 અથવા તો 10 મોલર છે અને I2ની સાંદ્રતા જે છે એ સાંદ્રતા આપણને 0.20 મોલર છે અને નિપજની સાંદ્રતા HI ની સાંદ્રતા આપણને ધારો કે 0.40 મોલર છે. અહીં આગળ સાંદ્રતાની અંદર આપણે પાદાંકની અંદર T દર્શાવ્યું છે. એનો મતલબ કે આપણે જે એની સાંદ્રતા દર્શાવી છે એ આશરે આપણે એને દર્શાવી છે કે સંતુલન સ્થિતિ હોય તે દરમિયાનની એની સાંદ્રતા દર્શાવી નથી. કોઈ ચોક્કસ સમયે હશે કે કોઈ અચોક્કસ સમયે આપણે એની સાંદ્રતા લીધેલી જોવા મળશે. તો આ દરમિયાન આપણે આ પ્રક્રિયાનું ભાગફળ આપણે શોધીશું તો આપણને શું જોવા મળશે? QC બરાબર આપણને સૂત્ર ખ્યાલ છે નિપજની સાંદ્રતા, તો અહીંયા આગળ નિપજ તરીકે HI છે તેની સાંદ્રતાનો વર્ગ જોવા મળશે કારણ કે તત્વ યોગમિતીય ગુણાંક 2 છે ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે H2ની ગુણ્યા I2ની સાંદ્રતા. ત્યાં આગળ ગુણાકાર કરીશું. HI કેટલા છે? 40 છે તો 0.40નો વર્ગ ભાગ્યા 0.10 ગુણ્યા 0.20 જોવા મળશે. તો આ દરમિયાન જો આપણને આન્સર મળશે કેટલો જોવા મળશે? 8.0 જેટલો આપણને જોવા મળશે. તો અહીં આગળ આપણે જોઈ શકીએ QCનું મૂલ્ય જે છે 57 છે અને QCનું મૂલ્ય જે છે એ 8 જોવા મળશે, જેથી આપણને QC લેસ ધેન KC આપણને જોવા મળશે. એનો મતલબ કે KCનું મૂલ્ય આપણને વધારે જોવા મળશે અને QCનું મૂલ્ય આપણને ઓછો જોવા મળશે. તો એનો મતલબ શું જોવા મળશે કે આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની અંદર પ્રક્રિયા નિપજની દિશાની તરફ આગળ વધતી જોવા મળશે, એટલે કે HI તરફ આગળ વધતી જોવા મળશે કે હજુ પણ HI બનવાનો વાર છે, એટલે કે હજુ પણ પ્રક્રિયા થવાની ચાલુ છે અને હજુ પણ સંતુલન સ્થિતિએ પહોંચેલી નથી. એનો મતલબ કે પ્રક્રિયા જે છે એ ડાબીથી જમણી તરફ થશે, એટલે કે પુરોગામી દિશાની અંદર આપણને આગળ વધતી જોવા મળશે. તો આ પ્રકારે અહીં આગળ આપણે પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન કરી શકીએ. હવે ત્રીજો સંતુલન અચળાંકનો અનુપ્રયોગ છે કે સંતુલનની સાંદ્રતા ગણવી. એટલે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની અંદર સંતુલન સ્થિતિ હોય ત્યારે તેની આપણે સાંદ્રતા ગણવી. જેમ કે ઉદાહરણ તરીકે ધારો કે PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે, જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને ધારો કે PCl3 અને Cl2 વાયુ બનતો જોવા મળશે. તો આ દરમિયાન આપણને સંતુલન સ્થિતિ હોય ત્યારે આપણે એની સાંદ્રતા ગણવાની છે. તો ધારો કે અહીં આગળ પ્રારંભિક સ્થિતિ હોય, પ્રારંભિક અવસ્થા, તે દરમિયાન આપણને એની સાંદ્રતા ધારો કે 0.48 આપેલી છે અને PCl3ની સાંદ્રતા આપણને 0 જોવા મળશે. હવે આ દરમિયાન આપણને સંતુલન અચળાંક KCનું મૂલ્ય આપણને આપેલું છે કે સંતુલન અચળાંક KC બરાબર ધારો કે આપણને મૂલ્ય આપ્યું છે 1.3. તો આપણે સંતુલન સ્થિતિએ અથવા તો સંતુલન અવસ્થાએ આપણને નિપજની સાંદ્રતા આપણે ગણવાની છે અને પ્રક્રિયકની સાંદ્રતા પણ આપણે ગણવાની છે. તો અહીં આગળ આપણે શું કરીશું કે પ્રક્રિયકમાંથી નિપજ ક્યારે બનતો જોવા મળશે? તો પ્રક્રિયકનો અમુક જથ્થો વપરાશે અથવા તો અમુક સાંદ્રતા વપરાશે ત્યારે આપણને નિપજ બનતી જોવા મળશે. તો ધારો કે અહીંયા આગળથી PCl5માંથી અમુક જથ્થો વપરાશે અથવા તો X જેટલી સાંદ્રતા ધરાવતો પદાર્થ વપરાશે અને આપણને PCl3 અને PCl
Cl2 વાયુ બનતો જોવા મળશે. તો તે દરમિયાન સંતુલન અવસ્થા હશે તો ત્યારે આપણને એની સાંદ્રતા કેટલી જોવા મળશે સંતુલન અવસ્થાએ? તો 0.48 - x. તો તે દરમિયાન નિપજની સાંદ્રતા કેટલી જોવા મળશે? તો અહીંયા આગળ જેટલો જથ્થો વપરાશે એટલી જ નિપજ બનતી જોવા મળશે. તો અહીંયા આગળ નિપજ કેટલી જોવા મળશે? x જોવા મળશે. અને અહીંયા આગળ પણ આપણને x જોવા મળશે. જો અહીંયા આગળ તત્વ યોગમિતીય ગુણાંક 2 હશે તો અહીંયા આગળ એ 2 વડે ગુણાશે. અહીંયા આગળ જો 3 હોય તો 3 વડે ગુણાશે. પરંતુ અહીંયા આગળ બંને જગ્યાએ એક જ છે એટલે ખાલી ફક્ત અહીંયા આગળ x આપણને જોવા મળશે. હવે આપણે શું કરીશું? સૂત્ર મૂકીશું. સંતુલન અચળાંક Kc બરાબર નિપજની સાંદ્રતા તો PCl3ની સાંદ્રતા અને Cl2ની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા તો PCl5ની સાંદ્રતા. Kcનું મૂલ્ય આપણને ધારો કે ખ્યાલ છે 1.3 છે. PCl3ની સાંદ્રતા કેટલી છે? x છે ગુણ્યા Cl2ની કેટલી છે? એ પણ x છે ભાગ્યા PCl5ની 0.48 - x. તો અહીંયા આગળ ગુણાકાર કરીશું અને એને આપણે આ અંશને અહીંયા આગળ લાવીશું તો 1.3 બ્રેકેટમાં 0.48 - x બરાબર x ગુણ્યા x સ્ક્વેર થતું જોવા મળશે. તો એને આપણે ડાબી બાજુ જઈશું અને એની અંદર ગુણાકાર કરીશું. તો એ દરમિયાન આપણને લગભગ જે આન્સર આવે એના પરથી આપણને શાની વેલ્યુ મળશે? તમે જો ગણતરી કરશો જે આન્સર આવે એ એક્સની વેલ્યુ આપણને મળશે. તો આ એક્સની કિંમત પરથી આપણે અહીંયા આગળ નિપજની સાંદ્રતા ગણી શકીએ એક્સ. અહીંયા આગળ આપણને જે આન્સર આવશે એ આપણને નિપજની સાંદ્રતા મળશે. એ જ પ્રમાણે એક્સની કિંમત અહીંયા આગળ મૂકીશો તમે તો અહીંયા આગળ તમને પ્રક્રિયકની સાંદ્રતા પણ મળતી જોવા મળશે. તો આ પ્રમાણે આપણે સંતુલન સ્થિતિએ આપણે સંતુલનની સાંદ્રતા આપણે ગણી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અને એક્સની કિંમત જે તમે મળે એ સમીકરણની અંદર તમે મૂકીને આપણે એની સાંદ્રતા ગણી શકીએ. તો તમને આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સંતુલનના અચળાંકના અનુપ્રયોગો વિશે જોયા. એ પહેલાં સૌથી પહેલાં આપણે એની ખાસિયતો જોઈશ અને સંતુલન અચળાંકની ખાસિયત શું છે અને એ પરથી એના 3 અનુપ્રયોગ જોયા. પહેલો પ્રક્રિયાના પ્રમાણમાં માટેનું પ્રાકકથન, બીજું પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન અને ત્રીજું સંતુલન સાંદ્રતા ગણવી. એટલે કે સંતુલન સમયે સાંદ્રતા કેવી રીતે ગણાય એ આપણે અહીંયા આગળ જોયું. એટલે કે સંતુલનની સાંદ્રતા ગણવા માટે પણ આપણને સંતુલન અચળાંક જે છે એ અગત્યનો જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો એના પરથી કેટલા કોયડા છે આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.